a family comedy છે. દિશા દિશા તે કીધું એ હિસાબે મેં ચારુ પર આંગળી મૂકી દીધી છે. પપ્પા પણ માની ગયા છે. પપ્પા તો એમ કે છે કે ચારુ તો હવે મને જ મળશે. વેરી ગુડ, શાબાશ પાયથન. એ શાબાશ ઠીક છે, પણ હવે આ ડ્રામા બંધ કર યાર. પપ્પા લગન સુધી પહોંચી ગયા છે. હા તો ચાલવા દે આ નાટક. હજી તો નાટક શરૂ થયું નથી કે તું બંધ કરવાની વાત કરે છે. અરે તું શું ગાંડી થઈ ગઈ છે? અરે આ નાટકથી કેટલા ગોટાળા થશે તને ખબર છે? કઈ નહીં થાય, છે તો નાટક જ ને. અરે પણ આ નાટક છે, આપણે બંને જ જાણીએ છે ને. બીજા કોઈને જણાવવાની જરૂર પણ નથી. જેટલું કહ્યું છે ને એટલું જ કર. દિશા ઇનફ, હવે મારાથી નહીં થાય. મને બહુ ટેન્શન છે. આ ડ્રામામાંથી મને કાઢી મૂક પ્લીઝ. ઓહો, એક ની એક ધમકી ઘડી ઘડી આપવાનું મને જરાય સારું નથી લાગતું. તે તું આટલી જીદ કેમ કરે છે? હા, જેટલું કહ્યું છે ને એટલું કર. કઈ ધમકી? એ જ ને કે હું બાળક થવાનું ઢોંગ કરું છું. ક્યાંક કહી દે જેને કેવું છે. કોણ માનવાનું છે તારી વાત? જો મારી વાત કોઈ નહીં માનશે તો બધાને તારી આ ડાયરી દેખાડીશ. લે ને, સૌથી પહેલા તને જ બે પેરેગ્રાફ સંભળાવું. મેં આજે બહુ જ મોટું કામ કર્યું છે. બાથરૂમમાં પડ્યો પછી ઉઠીને એવું નાટક કર્યું કે બધાના મનમાં ઠસી ગયું કે હું બાળક છું. પપ્પા પણ એવું જ સમજે છે. હવે તો પપ્પા મને ઇન્ડિયા લઈ જ જશે. મારી ડાયરી તારા પાસે ક્યાંથી આવી? તને શું લાગે છે હું કાચી ખેલાડી છું? બચ્ચું, બહુ સ્માર્ટ નહીં બન. હું દિશા છું, દિશા, સમજો? અને હા, જો તારે બાળક બનવાનું નાટક ચાલુ રાખવું હોય તો લગ્નનું નાટક પણ કરવું જ પડશે. તૈયાર છે શ્રીખંડના ભજીયા અને બટાકા પૌવાની વેડમી છે ને અંદર તૈયાર થાય છે. બરાબર ખાજો અજગરભાઈ. ના 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 પાયથન જેવું અમે આ ખાઈ જ ન શકીએ. કા? ભૂલી ગયા તમે? અમારો ઉપવાસ છે. ઓહો, મને એમ થયું પૂરો થઈ ગયો હશે ઉપવાસ. હોય કઈ, એ તો અમે દુબઈ પહોંચશું પછી જ પૂરો થશે. અચ્છા, તમારે ખાવા છે? ગયા અઠવાડિયે જે શ્રીખંડના ભજીયા તે ખવડાવ્યા હતા ને, ઈ પેટની માલિકો રેમ નેમ પડ્યા છે. જો તમે જાણો છો કે પાયથનને જે ચીજ ગમે એ હું એને અપાવી જ દઉં છું. હા, ખબર છે. હવે ઘણી વાર એવી ચીજ માંગે જે આપણે ના આપી શકીએ. તો એ ટાઈમે તમે શું કરો? એવું શું, ગમે તે હોય, આખરે તો હું આનો બાપ છું. એટલે જે વસ્તુ ન અપાવી શકાય એ વસ્તુ પણ હું એને અપાવીને જ જંપું. બરાબર. કોઈક વાર એવી માંગણી કરે છે જે કોઈ કાળે પૂરી ન કરી શકાય. હા, પણ એનું અટાણે શું છે? ત્યારે પણ હું એની માંગણી પૂરી કરું જ છું. કેમ કે ભાઈ મને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં. અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય જ છે. અને કોઈક વાર તો આ પાયથન એવી માંગણી કરે છે. એટલે એ આવડો આ કેવી માંગણી કરે છે અને એની માંગણીઓ તું કેવી રીતે પૂરી કરે છે એ બધું મારે શું કરવાને જાણવું, કારણ કે હું એના ઉપર કઈ ચોપડી તો નથી લખી રહ્યો ને. બરાબર. હા, તો પછી આ બધું મને કહેવાનો શું ફાયદો હે? બરાબર. હું આ વાત એટલે કરું છું કે મારા પાયથનને ચારુ ગમે છે અને હું આ બંનેના લગ્ન કરાવવા માંગુ છું. એટલે એ આવડો આ બાળક બુદ્ધિ છે, એનામાં અક્કલ નથી, પણ તું તો બાળક નથી ને અજગરભાઈ? બરાબર, પણ મારામાં અક્કલ છે. હા, તું જે છે એ અક્કલ વાપર અને બોલ. તો સાંભળો, લગ્ન દુબઈમાં જ થશે. એટલે એ તારા પાયથનિયાના લગ્ન તું મંગળ ગ્રહ ઉપર કર કે ધરતી ઉપર કર, ઈ ગમે ઈ કર, પણ મારી ચારુનું નામ મેલી દે. બધું નક્કી થઈ ગયું છે. અરે કોણે નક્કી કર્યું? કઈએ નક્કી કર્યું? એટલે એ પેલા દિવાકરનો તું પેશન્ટ છે ને? મારી છોકરી દિવાકરના ઘરની વહુ છે. બરાબર છે. આ અસંભવ લાગે છે, પણ મેં તમને કહ્યું તું ને, દુનિયામાં કોઈ પણ કામ શક્ય છે. અરે અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય છે. પણ એટલે એ આ કામ છે ને એવું નથી. આ કામ પણ થઈ જશે. જો તમે બધા દુબઈ આવવાની તૈયારી કરો.
પણ પાસપોર્ટ અરે દરિયામાં બધા જહાજ આપણા જ ચાલે છે. તમે પાસપોર્ટની જરાય ચિંતા નહીં કરો. એટલે એ અજગરભાઈ, આ વાતને છે ને તાણીને લાંબી કરવા જેવી છે નહીં. કરેક્ટ, બિલકુલ ખેંચીને લાંબી કરવા જેવી નથી. આપણે છે ને બધા કામ શાંતિપૂર્વક કરીએ, અને જો શાંતિપૂર્વક ન થાય તો મહા શાંતિપૂર્વક કરીએ. પાયથન, બેટા અંકલ આંટીને પગે લાગ. તારા સાસુ સસરા થવાના છે. અરે 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 મારી વાત તો સાંભળ. મારા ઘરની બહાર તમારી બેટીને થઈ જાઓ. અરે, પગે પડ. આ તો બાળક છે. અને બાળ વિવાહ છે ને આપણા દેશમાં કાયદા વિરુદ્ધ છે અજગરભાઈ. હવે બરાબર ઓળખ્યો. અજગર, અજગર નામ છે મારું અભયંકર ભાઈ. યાદ રાખજો, અજગર મરે નહીં અને લાઠી તૂટે નહીં, એવા રસ્તા પણ છે મારી પાસે. ચાલ બેટા. સાંભળો, અજગર હિંસાવાદી છે, પણ આપણે મારામારી વાળા લોકો નથી. એટલે આપણે અજગરનો વિરોધ અસહકાર અને અહિંસાથી કરવાનો છે. અરે પણ એ દાદાગીરી કરે તો આપણે એનું મન બદલીશું ને. અહિંસાથી એ જમાના ગયા પપ્પા. બેટા, હિંસાથી જો વિરોધ કરશું તો આપણામાં અને અજગરમાં ફરક શું? ભલે ફરક ના રહે પપ્પા, પણ એ મારી પત્નીને આમ ઉચકીને લઈ જાય અને હું ભજન ગાઉં એમ થોડી ચાલે. એટલે એ એવું હું નહીં થવા દઉં. તું ફિકર એની કરે. અજગર આવ્યો, અજગર આવ્યો. સાંભળો, અજગર આવ્યો એટલે અજગર ભાઈ આવી ગયા. આગા પાછા થઈ જાઓ, આગા પાછા થઈ જાઓ. રેડી, રેડી. હા, ચલો ચલો, આંદોલન શરૂ, આંદોલન શરૂ. પાછો જા અજગર, પાછો જા પાયથન, પાછો જા પાયથન, પાછો જા અજગર. ગો બેક પાયથન, ગો બેક પાયથન પાછો જા, પાયથન પાછો જા. નહીં ચલેગી, નહીં ચલેગી. અજગર की नगरी नहीं चलेगी. એક દો, એક દો. दिवाकर दिवाकर को फेंक दो નથી, અરે પાયથન को फेंक दो છે. ઓકે, એક દો, એક દો. पायथन को फेंक दो. सर कटा सकते हैं लेकिन. પપ્પા, ગીત નથી ગાવાનું, નારો લગાવવાનો છે. નાડું ક્યાં આપું? નારો નહીં, નારો નારો. નારો, નારો. હા, સર કટા सकते हैं लेकिन. ઝુકા સકતે નહીં. અને એલા એ અજગરિયા, આ બધી ધમાલને દેખાડા અમે તારા વિરોધમાં કરીએ છીએ, અને એમાં તું એનો આમ ઢીંડા હલાવીને રાજી થવા માંડ્યો. અને આમાં મને બહુ મજા આવે. જસી બૂમો પાડવી, વિરોધ કરવો, એક જાતની થ્રિલ મળે. ગોલું, એટલે તું મને ગોલું એનો કે? આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે. અજગરભાઈ, જુઓ, અમે લોકો છે ને તમારી આ વાતોથી ફસાવાના નથી. અને એક મિનિટ, આ જુઓ, અજગર સામે લડી શકીને એવા નોળિયાનો ઓર્ડર મેં ઇન્ટરનેટ ઉપર આપી દીધો છે. પણ નોળિયાને આવતા 2 દિવસ લાગશે, એટલે હું નોળિયાની પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું. અરે પણ આ નોળિયાની શી જરૂર છે? આ તાલીઓ છે જ ને. એ અજગરિયા, ગોલું, એટલે એ બહુ ડાઈનો થામા હો. એક મિનિટ. હા 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 હા, વાહ 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 વાહ, શું વેલણ છે. તમને ખબર છે સર, આવા વેલણ દુબઈમાં મળતા જ નથી. મારે આ દુબઈ લઈ જવું છે, મને યાદ આવી ગયું. ઓકે, અરે ચલો ચલો, તમે શેના ઉભા છો? ચલો વિરોધ ચાલુ કરો, હું તમારી સાથે જ છું. અરે વલ્લા, શું થયું? તમે આમ રિવોલ્વર કાઢીને ડરાવવા માંગો છો? કોને ડરાવવાના? અમને બધાને, બીજા કોને? અરે ના ભાઈ ના. અરે આ તો આનું વજન ક્યાં સુધી આમ જીરી રાખું. લો ભાઈ, મૂકી દીધું બસ. બોલું,
તું તો આર્મી નો માણસ છે, તને ગન બતાવીને કઈ ડરાવાય? સર તમે કેમ આમ કરો છો? તમે તો મારા સર છો, તમને કઈ ડરાવાય મારાથી? અને આ જો આ પાર્થ બસ, અરે તું તો બહુ સીધો સાધો માણસ છે, તને હું નહીં ડરાવું. અરે લેડીઝ કંપની ચૂપ નહીં રહો, ચલો ચલો શરૂ થઈ જાઓ. મૂંગી મેં અને એલા એ તને હું આ બધી મજાકું લાગે છે? આ બધા દેકારાની અમે લોકો ટાઈમ પાસ કરવા હારું કરીએ તારો વિરોધ એમ? અરે ના ભાઈ ના, બોલું હું તો એમ વિચારતો હતો કે આ બધા મળીને અહીં વિરોધ કરીને શું ફાયદો? તમે બધા જ મારી સાથે દુબઈ ચાલો, ત્યાંની મોંઘી હોટેલમાં રહેજો અને શોપિંગ કરતા કરતા વિરોધ કરજો. આ ચોક્કસ કોઈ નવી ચાલ છે. ઓ વાતની એક વાત એ અજગરી સાંભળી લે, ઓલા તારા પાયથની આરે મારી ચારુના લગ્ન નહીં થાય અને નહીં થાય, અને હું કોઈ કાળી લગ્ન નહીં થવા દઉં, સમજો? એ ગોલુ, અરે આવું તો તું પાર્થ અને ચારુના લગ્ન વખતે નહોતો બોલ્યો? બોલ્યો તો ને? આખરે થયા ને લગ્ન? આ વાતવડા અને આ દીવા કરી જ કરી હોય. ના ના, મેં નથી કરી ભાઈ. એક મિનિટ. પાર્થ અને ચારુના લગ્નનો આમણે વિરોધ કર્યો તો, આ વાત તમને કેવી રીતે ખબર પડી? સર કેમ આમ કરો છો? ઇટ્સ વેરી સિમ્પલ. અરે વલ્લા, હું આ ગોલુને સમજી ગયો છું ઉપરથી નીચે સુધી. આ છે ને બહારથી કડક છે, અંદરથી ખૂબ જ નરમ છે. યુ નો વોટ, હું તો આનો ફેન થઈ ગયો છું. ઈ જી હોય અજગર, પણ એક વાત નક્કી, તારા પાયથની આરે મારી છોકરી ચારુના લગ્ન નહીં થાય. ઓય 100%. ઓકે ગોલુ, હું શું કહું છું, તમે બધા મારી સાથે દુબઈ ચાલો, આ વાત આપણે ત્યાં જઈને કરીએ. ઓકે? એક મિનિટ, આ તમારો ભરડો લઈ લો ને પહેલા. અને એક મિનિટ, અમે શું કામ તમારી સાથે દુબઈ આવીએ? અરે પણ દુબઈ આવવામાં તમને વાંધો શું છે? નીકળો કહું છું સર, ઘરમાંથી બહાર નીકળો. અને તું એટલે એ ગોલુ, તું ઘરની બહાર ના નીકળ્યો તો આર્મીમાં જોડાયો હોત? નહીં ને? અને તમે સર કેમ આમ કરો છો? તમારે આખી લાઈફ બરોડામાં જ કાઢવી છે હે? અને તમે બધા નથી ઈચ્છતા કે દુબઈ જઈને દુબઈમાં શોપિંગ કરવાનો તમારો હક છે હે? હા, મારું તો લાંબુ લિસ્ટ પણ છે. પણ અજગરભાઈ, આ ચારુ છે ને મારા પાર્થની વહુ છે. મને ખબર છે કે પાયથન અને ચારુના લગ્ન માટે તમે વિરોધ કરો છો, તો મેં તમને રોક્યા નહીં ને? એટલે જ કહું છું, દુબઈ ચાલો અને શોપિંગ કરતા કરતા લગ્નનો વિરોધ ત્યાં જ કરજો. અરે પણ શું? અરે પણ શું? વિરોધ શોપિંગનો છે કે લગ્નનો? લગ્નનો. તો પછી દુબઈ આવીને કરો ને વિરોધ. હું શું કહું છું, એક સાથે બંને કામ થઈ જશે, વિરોધ અને શોપિંગ. બરાબર? ઓકે, વિચારીએ. હું શું કરે છે? અહીંયા આપણા લગ્ન તૂટવાને બેઠા છે અને આ લોકો શોપિંગનો વિચારે છે. તો હવે બાબાજીનો ઠુલ્લુ. શું શોધો છો? એલી મારી બંદૂકડી કા નથી દેખાતી? લે, ભૂલી ગયા? ઓલા દિવસે ઓલો થાઈપોન ઘરે આવ્યો તો. એ થાઈફોન નહીં, એનું નામ પાયથોન છે. પાયથોન એટલે અજગરનું બચ્ચું લ્યું. ભલે બાપા, પણ એને તમારી બંદૂક ગમી ગઈ હતી એટલે 5 સોનાના સિક્કા લઈ આપણે બંદૂક આપી દીધી હતી. રિમેમ્બરિંગ? પૂછો દીપડાને, પૂછો. એલા એ તું હું આમ ઉઘાડી આંખો રાખીને નીંદરું ખેંચવા માંડ્યો? ના પપ્પા, સપના જોઉં છું. દુબઈમાં બિઝનેસ કરવાના સપના. મને હવે એવું લાગે છે કે આપણા દેશમાં મારું કંઈ થશે નહીં. એલા અક્કલના બારદાન, ઈવડવી અજગરીઓ આપણી ચારુને ધરાર દુબઈ લઈ જવા માંગે. અરે ડેડુ, પણ આપણને સૌને લઈ જવાનું પણ વચન તો આપ્યું છે ને. એટલે આપણે બધે એની ભેગું દુબઈ ગુડાઈ જવાનું કે આપણી છોકરીને ઈ દુબઈ ન લઈ જાય એવું કંઈક કરવાનું? એની ચિંતા તમે ના કરો. ચારુને આ મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવવાની છે એ મને ખબર છે. પણ અત્યારે તમે મને મારા બિઝનેસ પ્લાન પર ધ્યાન આપવા દો. હા, અને મને તો લાગે છે કે ઓલા અજગરભાઈને પણ છે ને લગ્નનો વિરોધ છે, પણ બચારાને વિરોધ કરતા ફાવતો નહીં હોય, એટલે આપણે બધાને દુબઈ લઈ જાય છે વિરોધ કરવા, સમજ્યા?
હા હા સમજી ગયો. તું સમજાવે છે એટલે એવો સમજદાર થઈ ગયો અને ઈ સમજાઈ ગયું કે ઈવડો અજગરીયો છે ને મહાબદમાશ છે, મહાબદમાશ. વાંદરો બધાયની ટોપિયું ફેરવે છે, ટોપિયું. પપ્પા આ જેટલી શંકા તમે અજગરભાઈ પર કરો છો ને એનથી અડધો ભરોસો તમે મારા પર કરો ને તો હું એકલે હાથે ચારુને બચાવી શકું છું. આ તે હું મળ્યું છે ભગવાન. કર હવે કંટ્રોલ. ગઈ ને વાત હાથમાંથી. મેં તને કેટલી સમજાવી કે આ નાટક કરવાથી બહુ બધા કોમ્પ્લિકેશન્સ થશે. તું ચારુ પર આંગળી મૂકવાની જીદ નહીં કર. પણ મેં નતું ધાર્યું કે વાત આટલી આગળ વધશે. અરે તે નતું ધાર્યું, મેં તો ધારેલું ને. મેં ફરી બીજી વાર તને સમજાવી કે આ નાટક આગળ વધે એના પહેલા આપણે આ નાટક બંધ કરી દેવું જોઈએ. પણ ના, તે મને મારી ડાયરી દેખાડીને બ્લેકમેલ કર્યો. ઓકે ઓકે, પણ મારી પાસે એક રસ્તો છે. પણ હું અહીંયાનો રસ્તો નથી જાણતો. હું દુબઈ રહું છું, આ બરોડા છે. જોક મારવાનો ટાઈમ નથી. સાંભળ, આપણે આમ કરીએ તો તને હું એમ છું આ બધે પાણકા ફેંકી રાખીશ એટલે મારી ખીજ ઉતરી જાય એમ. હા પપ્પાજી જો ઓલરેડી તમારો અવાજ નોર્મલ થઈ ગયો. એટલે એ મને છે ને અપમાનની ભયંકર લાગણી થઈ રહી છે. મારું હારું, મારી પરણેલી છોકરીનો હાથ કોઈ લગન હારું મારી જ પાસેથી માંગે એ હું કેવી રીતે હખલાઉં? પપ્પાજી અત્યારે વાત સમય પ્રમાણે વર્તવાની છે. તમે એમ સમજો કે તમે ગુંડા લોકો સાથે વાત કરી રહ્યા છો. અરે ગુંડા? મારા હારા જીવને હથિયાર લઈને ફરે એવા ગુંડા છે. બરાબર છે પપ્પાજી. ધારો કે આપણે અજગરભાઈ ઉપર હુમલો કરી દઈએ, એને પાઠ પણ ભણાવી દઈએ, પણ વાત ત્યાં ક્યાં અટકવાની છે? એમની પાસે ગુંડાની ગેંગ છે, આપણી પાસે નથી. મારું હારું ગજબનું લફરું કરી ગયું છે ને. હા, અને આ સિવાય આપણે લોકો પોલીસની નજરે ચડી જઈશું. પછી એક તરફ પોલીસ છે અને બીજી તરફ ગુંડાઓ. એ છે ને હું આમ તાડે કોઠે આમ બંધ કરીને બધું બેહી ગયો છું. પણ મારું હારું આનો કઈક ઉપાય ગોતવો પડશે. લાય ઈવડો ઈ તો ચારોડીની હારો હાર આપણને બધાને દુબઈ ભેગા કરી રાખવા માંગે છે. આ આડા લોકોએ ઊભી કરેલી આડી સમસ્યા છે. આનો ઉપાય પણ આડો જ ગોતવો પડશે. પેલા સીધો થઈ જા અને એનો આડો ઉપાયનો કઈ રસ્તો બતાવી. મારી પાસે એક રસ્તો છે. મારી પાસે એક રસ્તો છે. એમ તો બોલને રસ્તો. કદાચ અમને જે રસ્તો નથી મળતો એ રસ્તો અમને તારા રસ્તામાં મળી જાય. બોલ. જો બહુ જ સરળ છે. જો કોઈ માણસને હાઈટેક વોલ્વો બસ ગમતી હોય તો એ સરકારી એસટી બસમાં શું કામ બેસે? હા તો એટલે કે જો કોઈ માણસને પ્લાઝમા ટીવી મળતું હોય તો એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કામ લે? બરાબર છે, એલસીડી જ લેવું જોઈએ ને. એ બીબીટી બોલતો બંધ થા. અને એલી એ ટીક માકડી, તું હે ને અમારી ગાડીના ઊંધે પાટે લઈ જશે. તને ખબર છે અમે કયા વિષય ઉપર ચર્ચા કરતા હતા? એ જ વાત કરું છું અંકલ. તો સીધી વાત કરને. આ મુખાણાની ભાષામાં નહીં બોલ, અમને નથી સમજાતું. સારું સારું, મારી પાસે છે ને એક સિમ્પલ યોજના છે. આપણે પાયથનને ટીવી અથવા કે ડીવીડી પર કોઈ એક ફિલ્મી હિરોઈનનો મસ્ત ડાન્સ દેખાડીશું. જેમ કે દીપિકા. દીપિકા કેવો ઓપ્શન છે? દીપિકા? હા અંકલ, દીપિકા એને બહુ જ ગમે છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ એટલે આપણો પ્લાન સક્સેસફુલ, કારણ કે દીપિકા એની ફેવરેટ છે. તને કેવી રીતે ખબર? અંદાજ. દીપિકા આજની સુપરસ્ટાર છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ તો એ એની આંગળી દીપિકા પર મૂકી દેશે અને પપ્પા એમ કહેશે અને તરત એની સાથે પરણવાની જીદ કરશે અને આપણી ચારુ પરનું ગ્રહણ ઉતરી જશે. માઇન્ડ બ્લોઈંગ આઈડિયા છે. હા જી દીપકભાઈ બોલો. હા અમે તૈયાર જ છીએ, બસ નીકળી રહ્યા છે એરપોર્ટ. હલો હલો, નેટવર્ક પ્રોબ્લેમ.
મમ્મી આ શું તું પણ હોશે હોશે મારા એક ભાવમાં બીજો ભાવ કરાવવા તૈયાર થઈ ગઈ હોય કઈ હવે તારા એવી રીતે લગન થોડી ઓલા થાય પણ હારે કરાવી દઈએ મમ્મી પાયથન હા ઈ વજે થાય પણ હવે એટલે જ તો અમે વિરોધ કરવા માટે દુબઈ જઈએ છે ને હવે તમે લોકો દુબઈ હાલ્યા જાઓ તો અહીંયા અમે શેનો વિરોધ કરી બુદ્ધિ વગરની છે. જો ચારુ તું દુબઈ જઈને પતિદેવની દિલથી સેવા કરજે. એ લોકો ભલે ઓલા ઈદના ચાંદને પૂજે પણ આપણે તો પૂનમના ચાંદને જ પૂજવો, સમજી? સંદીપ તું પૈસાના મોહમાં ગાંડો થઈ ગયો છે. તને ખબર છે ને પાર્થ સાથે મારા લગ્ન થઈ ગયા છે. મને ખબર છે. તો પણ આવી વાત કરે છે. બેના સમજ, દુબઈ શિફ્ટ થવાનો આપણને આનથી સારો મોકો નહીં મળે. એકવાર આપણે દુબઈ એરપોર્ટ લેન્ડ થઈ જઈશું ને પછી પેલા અજગરભાઈ અને એના છોકરાને ચકમો આપીને આપણે ભાગી જઈશું. કેવો લાગ્યો આઈડિયા? એકદમ વાહિયાત. તારી એડવાઇસ છે ને તું તારી પાસે જ રાખ. ચારું મારી વાત સાંભળ, ઘોડાને ઊભી રાખ, ઘોડાને ઊભો રાખ થોડી વાર અહીંયા. થકી ગયો ને ઘોડો. અરે પાયથન બેટા ચલો આપણે નીકળવાનું છે. આર યુ રેડી? યસ પપ્પા, મારી બેગ રેડી છે. ગુડ, વેરી ગુડ બોય. અને તમે લોકો અમે લોકો શું આવો છો ને દુબઈ? દુબઈ હા, હું મારી પત્નીના લગ્નમાં? અરે આટલું બધું ઇમોશનલ નહીં થા. જો લગન એટલે લગન. અજગરભાઈ મેં તમારા જેવો વાહિયાત માણસ ક્યાંય નથી જોયું. જો દોસ્ત. પપ્પા હા. મને પ્લીઝ થોડી વાર ટીવી જોવા દો ને. તમે બહાર જાઓ please. ઓકે સોરી બેટા, સોરી, કુલ ડાઉન. ભાઈ આપણી વાત અધૂરી. એલા એ ભંભોટિયા, તારે હવે શું જોવું છે? ટીવી, પણ ટીવીમાં શું જોવું છે? ડાન્સ, મ્યુઝિક, સલમાન ખાન. એલા એ આવું બધું તો તમારે દુબઈમાં આમ થિયેટરના સ્ટેજ ઉપર નજરો નજર જોવા મળે ને. પણ ત્યાં ખાલી મોટા લોકોને જવાનું અલાઉડ છે. ઓહો તો તારે ટીવી જ જોવું પડશે. હું તને છે ને મ્યુઝિક વાળી કોઈ ચેનલ લગાવી દઉં છું. એક મિનિટ. મ્યુઝિક ઓફ કરું. હા ગમી ઉપર શું? પપ્પા કેમ બોલતો કેમ નથી કઈ? મારા હારા એના મોઢામાંથી ઓલી લાકડી વાળી પીપર ખેંચી કાઢી. હવે નહીં બોલું. લે ચૂસ હવે બોલ. ગમી પપ્પા. અજગરભાઈ મતલબ શું થયું? તમારા છોકરાને બીજી છોકરી પસંદ આવી. વોટ? હા મને આ જ છોકરી ગમી. દીપિકા? દીપિકા. અરે એટલે તારે દીપિકા સાથે લગ્ન કરવા છે? હા. અરે તો ચારુનું શું? ઓકે બેટા, ચલો તો આ દીપિકા ફાઇનલ. બસ. અરે સર જલ્દી બહાર આવો બધા પ્લીઝ. અરે શું થયું? અરે ખાસ ને શું થયું છે? શું અર્જન્ટ કેમ બોલાવ્યા? અરે મારે તમને બધાને એક વાત કરવી છે. આઈ એમ વેરી સોરી પણ અચાનક પ્લાન બદલાઈ ગયો છે. હા શું? હવે આ મેરેજ નહીં થાય. પણ અમે તો વિરોધ કરશું અને દુબઈ જઈને કરશું. અરે પણ હવે લગ્ન જ નથી થવાના તો વિરોધ શેનો કરશો? અરે આ તો ચીટિંગ છે. હા અજગરભાઈ, તમે જ કહેલું કે તમે વિરોધમાં અને શોપિંગમાં અમારી સાથે છો. બરાબર છે, મેં કહેલું, પણ હવે લગ્નની દુલ્હન જ બદલાઈ ગઈ છે. આને દીપિકા સાથે લગ્ન કરવા છે એટલે વિરોધમાં દીપિકાના સગા આવશે અને મારે એમનો સાથ આપવો પડશે. હે ભગવાન,
હું દીપિકા સામે હારી ગઈ. અરે દીપિકા ડાન્સ કરતી હતી એટલે તું તારું મન નાનું નહીં કર. જો આઈ એમ વેરી સોરી, હું તમારા બધાની હાથ જોડીને માફી માંગુ છું. પ્લીઝ બોલ્યું ચાલ્યું માફ કરજો. અરે ના 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 અજગરભાઈ, તમારે માફી માંગવાની જરૂર જ નથી. ભાઈ માફી તો છે ને અમારે માંગવી જોઈએ, અતિથિ સત્કારમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો. અને હા પ્લીઝ તમે છે ને તમારા સિક્કા પણ પાછા લઈ લો. ના ના ના, સિક્કા મેં ગિફ્ટમાં આપ્યા છે એટલે મારાથી પાછા ન લેવાય. અજગરભાઈ, વાત લગનની હોય કે ગિફ્ટની, અરે આપણા વિચારો અને સંસ્કાર બંને જુદા છે. અમે છે ને મહેમાનો પાસેથી ગિફ્ટ લેતા જ નથી. મહેમાન ગમે એટલો ગધેડો કેમ ના હોય, અમે એને શિવ સમજતા હોઈએ છીએ, એટલે અમારાથી ગિફ્ટ તો ન જ લેવાય. એ ચલો ચલો ચલો, એ સિક્કા પાછા આપી દો એમને. એમને દુબઈ જવાનું મોડું થાય છે. ના ના, મને સિક્કા નથી જોઈતા. તમે એક કામ કરો, એ સિક્કામાંથી અમને શોપિંગ કરાવી દેજો. અને તું બહુ હસે છે ને, ચાલ આપણે જવાનું છે, મોડું થાય છે. જો સાંભળ, એક દિવસ આપણે મુંબઈ રોકાવું પડશે. આપણા ખાનદાનની પરંપરા પ્રમાણે દીપિકાને કિડનેપ કરવી પડશે. એને કોટલામાં બંધ કરીને એરપોર્ટના લગેજમાં મોકલવી પડશે. ચાલ મોડું નહીં જોયા કર. બેગ ક્યાં છે આપણી? અરે બેગ ની ચિંતા નહીં કરો, તમે ઉપડો, અમે બેગ લઈને ચલો ચલો, ફ્લાઇટ માં ટાઈમ થઈ ગયો. ચલો કમાન ભણો. અભિનંદન સાહેબ, જરા બેગ લઈ લો ને. પાર બેટા આ લઈ લે. ચલો ચલો, ઉપાડો. હાશ, અજગરભાઈ ના ગયા પછી ઘરમાં કેટલી નિરાશ થઈ ગઈ છે ને. તો પેલા પાયથન નામની મુસીબતની ગુણીએ તો છે ને ત્રાસ કરી નાખેલો. ના પપ્પા, એનો એવો પણ કોઈ ત્રાસ નતો. એ તો ડીવીડી વાળી દીપિકા મેં ન આપી હોત. એટલે કે દીપિકા વાળો આઈડિયા ન આપ્યો હોત તો એ બંને અહીંયા જ નોટંકી કરતા અને નોટંકી કરાવતા પણ. અને એનીવેઝ ચારુએ મને થેન્ક્સ કહેવું જોઈએ. અરે વાહ, તને પાયથન નું બહુ લાગી આવે છે કઈ. પપ્પાજી, મને લાગે છે દિશાને પાયથન ગમી ગયો છે. બંનેના લગ્ન કરાવી દો. અરે વાહ, જોડી કેટલી મસ્ત લાગશે ને, પાયથન બેગ નાગિન. ઉભો રે. ઉભી રહે. જવા દો બાપા. હવે ઠીક, હવે જેવી હરીની ઈચ્છા. એટલે એ તને વળી શું થયું? આ એક મણનો નિહા હોકા નાખ્યો. એ તો દુબઈના સપનાના ભંગારનો ભાર છે. હા, એ સપનું તો અધૂરું જ રહી ગયું. શોપિંગ, 5 સ્ટાર હોટેલ. તમે લોકો ગાંડા થઈ ગયા છો. અરે પેલો અજગર આ ચારુને કબજે કરવા માંગતો હતો અને તમને લોકોને દુબઈ જવા ન મળ્યું એનું રડો છો. અરે પણ અજગરભાઈ આપણી સાથે હતા, આપણી વિરુદ્ધ તો નહોતા જ ને. મમ્મી, તમને લોકોને એ બદમાશ પર આટલો હજી વિશ્વાસ છે? અરે સોનાના સિક્કાની ચમક જોઈને છે ને આ લોકોની અક્કલ છે ને બેર મારી ગઈ હતી. ધન અને અજગર જતા રહ્યા તો કેટલું સારું થયું છે ને. આપણે જંજાળમાંથી તો છૂટ્યા કે નહીં? હું હમણાં આવી હો. તમે ક્યાં ગયા છે? સમજા એટલે એ કાં બધા એક આયરે મારી ઉપર આમ તાપીને નજરો માંડીને બેઠા છો. ઈવડી મારી તોફાન મેલ છે, એના બધાય તોફાન મને સમજાય એવું કઈ જરૂરી નથી. પણ પપ્પા, ખરેખર દિશાએ બહુ સરસ આઈડિયા આપ્યો. નહીં તો હું તો મૂંઝાઈ જ ગયો હતો કે આ ખૂંખાર અને મૂર્ખ લોકોને ઘરની બહાર કેવી રીતે કાઢવા. એટલે એ લોહી તો મારું ઉકળી ગયું હતું. પણ આ છે ને કઈ સીધી સાદી લડાઈ નહોતી. આપણે બધાએ સમજીને એના ઉપર હાલવાનું હતું. ઓલી બોમ્બ બિછાવેલી જમીન પર હાલતા હોય ને એવી રીતે. ચકુડાના પપ્પા. એટલે એ હું થયું, તારી ચોકલેટ ઓગળી ગઈ. આ શું? મમ્મી પણ બાળક તો નથી બની ગઈ ને. આમ ચોકલેટ માટે રડે છે. ઓહો ના, હવે ઓલો અજગરિયો એક નંબરનો ચીટરિયો નીકળ્યો. હાલે લે, મારો હારો અજગરિયો પાછો આવ્યો. ઓ ના, આ શું છે ખબર છે? ચોકલેટ? ના, ઓલો અજગરિયો જે 4 હાથે વેચતો તો ને એ સોનાનો સિક્કો છે. એટલે એ તે નહીં રહી દો. એક મિનિટ,
એટલે એટલે આ સોનાના સિક્કા નહોતા? ના, એ સિક્કાના આકારની ચોકલેટ છે જેના પર સોનેરી કાગળિયો ચોંટાડ્યો હતો. કેવો મહા ચાલુ નીકળ્યો. મારો હારો હાવ ખોટાડો. એક નંબરનો લબાડ. એક મિનિટ ગીતા બેન, પણ તમને આ સિક્કાની યાદ અચાનક કેમ આવી? ઈ તો આપણે ઓલા અજગરિયા વિશે ચર્ચા કરતા હતા ને, એટલે મને સોનાના સિક્કા યાદ આવ્યા. એટલે મને થયું લાવ લઈ આવું તો જોવા થાય હમણાં. પણ આ નીકળ્યું. બોલો. હવે સમજ્યા? અજગરભાઈ સાથે જો દુબઈ ગયા હોત ને તો શું શું વીત્યું હોત. અરે આને કહેવાય લાલચ બુરી બલા હે. ચા ઠંડી છે કે છાપુ ગરમ છે? શું થયું હવે? બોલશો કે આમ જ ફૂફાડા માર્યા કરશો? વિદ્યા છાપામાં જે સમાચાર આવ્યા છે ને એ વાંચ્યા પછી ખાલી આવું જ કરવાનું મન થાય છે. કેમ બારાખડી છાપી છે? ના હવે અરે વિદ્યા, વડોદરામાં અને ખાસ કરીને આપણા એરિયામાં બહુ બધી ચોરીઓ વધી ગઈ છે. આ જો ટોપ 10 ચોરીઓને જે આર્ટિકલ છે ને એમાં 10 જગ્યાએ જે ચોરીઓ થઈ છે ને એમાંથી 8 ચોરીઓ આપણા એરિયામાં થઈ છે. હાય હાય, આપણા એરિયામાં આટલી બધી ચોરી? હા, અરે ચોરીઓની વિગતો વધુ ડર લાગે એવી છે. આ સાંભળ, એક ઠેકાણે ડોસા ડોસીને દોરડે બાંધીને લૂંટી લીધા. બીજી જગ્યાએ વિધવાનું બેંક બેલેન્સ લૂંટી લીધું અને એક જગ્યાએ લગ્નની આગલી રાત્રે કન્યાના ઘરેણા ચોરી લીધા. ઓ માય ગોડ, આ ચોરીના કામમાં આવા નિર્દયી લોકો જ કેમ પડતા હશે? કોઈ સારા લોકોએ પણ આ લાઈનમાં પડવું જોઈએ ને, જેથી આ માણસાઈથી ચોરી કરી શકે. વિદ્યા, શું બોલે છે તું? વિશેષ ટિપ્પણીમાં જો શું લખ્યું છે ખબર છે? એમાં લખ્યું છે, ખબર નહીં ચોરનું આગલું નિશાન આપનું ઘર પણ હોઈ શકે. અરે યાર, આજકાલ આ છાપાવાળાઓ પણ ધમકી આપવા લાગ્યા છે. હદ થઈ ગઈ છે, હદ. અરે પણ છાપાવાળા આવા સમાચાર જ શું કામ છાપતા હશે? નહીં, વિદ્યા, એક રીતે જોવા જઈએ ને તો બરાબર જ છે. હવે છાપામાં આપણે સમાચાર વાંચ્યા એટલે તો આપણે સાવધાન થઈ ગયા ને. હા, એ પણ ખરું. શું થઈ ગયું છે? માણસ જાતને ચોરી અને લૂંટફાટથી બિહામણી બનાવી નાખી છે આખી રાતને. વાહ વાહ, શું વાહ વાહ. તમે પણ શાયરીમાં ચિંતા કરો છો ને મને ઊંધા પાટે ચડાવી દીધી. પણ દીવા, આપણા એરિયામાં કૂતરાઓ તો છે જ ને, ચોરને જોઈને ભસશે તો ખરા ને? શું વિદ્યા, અરે ચોર લોકો છે ને પેલા કૂતરાઓને બિસ્કિટ ખવડાવશે અને ચૂપ કરાવી દેશે. એ વિચાર કર કે આપણી સોસાયટીમાં વોચમેન નથી. ચોર આવશે ને તો એને રોકવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નથી યાર. હા, સાચી વાત છે દીવા. મારી કીટી પાર્ટીની બધી ફ્રેન્ડ્સની સોસાયટીમાં વોચમેન છે. બોલો, અને આપણે ત્યાં વોચમેન જ નથી. શું? હા, મારે કેટલું નીચા જોવાનું થાય છે. વિદ્યા, અત્યારે આ છે ને વોટ મારવાની વાત નથી. હવે સુરક્ષાની ચિંતા કર પહેલા. ખરેખર આપણી બહુ ભૂલ થાય છે. એક વાત તો આપણે ભૂલી જ ગયા દીવા. યાદ છે આપણે જ્યારે ગીરના જંગલમાં ફરવા ગયેલા ત્યારે ઘરે તો ચારુ ને દિશા એકલા જ હતા ને, ત્યારે આપણા ઘરમાં ચોરી થઈ જ હતી ને? હા. બોલ, એ અનુભવ પરથી આપણે કશું જ નથી શીખ્યા. કેમ કશું જ નથી શીખ્યા? શીખ્યા તો ખરા જ ને. આપણે ફરીથી ક્યાં ગીરના જંગલમાં ફરવા ગયા? વિદ્યા, એ તો આપણે ત્યાં એકવાર જઈ આવ્યા હતા એટલે પાછા નહીં ગયા. પણ ચોરથી બચવા માટે આપણે કોઈક ઉપાય વિચાર્યા? હા, એ ખરું. નહીં, ચોર પાછો આવશે જ નહીં એમ માનીને આપણે તો આખી વાતને ભૂલી જ ગયા. હવે કંઈક ને કંઈક પગલા તો ઉપાડવા જ પડશે. પણ પગલા ઉપાડીશું કઈ રીતે? હા, કેમ? અરે પગલા ઉપાડવા માટે છે ને ચપ્પલ પહેરવી પડે. આ જો નીચે જો, મારી ચપ્પલની ચોરી થઈ ગઈ છે. અરે થોડે દિવસે ખુલ્લમ ખુલ્લા મારા જ ઘરમાં મારા ચપ્પલની ચોરી. શું દીવા, તમે પણ શાંતિ રાખો ને. તમારા ચપ્પલની ચોરી નથી થઈ, પાર્થ પહેરીને ગયો છે સેવ ખમણ લેવા. એની ચપ્પલ તૂટી ગઈ છે ને એટલે. યાદ આવ્યું. પણ વિદ્યા, મારો જે ડર છે ને એ અમસ્તો જ નથી. હા, વિચાર કર, આપણા આખા એરિયામાં કોઈ સિક્યોરિટી જ નથી. એ છોડ, મારા અને અભ્યંકરના ઘરમાં
કોઈ વોચમેન પણ નથી. હા આ વાત તો સાવ સાચી. હા આ તો ચોરને આમંત્રણ પત્રિકા આપવા જેવું થયું કે આવો અને અમારે ત્યાં ચોરી કરો. અમારે ત્યાં કોઈ દેખરેખ કરવા વાળું નથી. નહીં, આમ નહીં ચાલે. બંને પરિવારોની એક તાત્કાલિક મીટિંગ બોલાવવી પડશે આ મુદ્દા પર. એટલે આજ આયા બધાને હું લેવાને ભેગા કર્યા મીટિંગમાં એની વાત કર. એ જ કરવા જતો હતો. હા, તો ખૂબ ઊંડું અધ્યયન કર્યા પછી અને એક લાંબો વિચાર કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે આપણા બંને પરિવારને એક સિક્યોરિટી ગાર્ડ એટલે કે એક વોચમેનની જરૂર છે. મારા હરા લાંબો વિચાર કરી અને નિર્ણય લઈ લીધો તો એ નિર્ણય જ ઘરે પોગાડી દેવો તો ને. અમને બધાને અહીંયા ભેગા કરી અને મારો હારો અમારો ટાઈમ વેસ્ટ શેનો કરે તું? ટાઈમ વેસ્ટ છે ને એ લોકો જ કરે જે જીવનમાં પોતે કશું જ કરતા નથી. એટલે મારા હારા આજની મીટિંગ નો વિષય એ છે કે કોણ અહીંયા શું કામ કરે છે. મેં ફક્ત મીટિંગ નો વિષય સ્પષ્ટ કર્યો છે. પપ્પાજી એક મિનિટ. એલી મુંગીરે વિષય કે નિર્ણય? મીટિંગ ની શરૂઆત થાય વિષયથી અને નિર્ણય લઈએ એટલે મીટિંગ પૂરી થઈ જાય. મારા હારા તે તો નિર્ણય લઈ મીટિંગ નો ધબડકો વાળી નાખો. અરે મેં ફક્ત મારા વિચાર પ્રકટ કર્યા છે. તો એમ કહેવાનું કે અમારા વિચારો છે. એક મિનિટ જુઓ, અહીંયા સૌ બેઠા છે અને તમે બંને જણા એકલા બોલો ને એ બરાબર નથી. અરે અહીંયા ભેગા થયેલા દરેકે સુરક્ષા બાબતે પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ. મમ્મીજી, સૌથી પહેલા તમારો વાત. તમને શું લાગે છે, ચોરીનો ડર છે? વોચમેન હોવો જોઈએ? એલી તારું પતી ગયું, હવે બીજા કોક બોલો. હે નાના, મારો હજી બાકી છે, બોલવા દો. મારો એવો એક્સિડન્ટ છે કે એક્સપિરિયન્સ. હવે મારો એવો ઈ છે કે મારા રસોડામાં સાકર, હળદર, મરચા બધું છે ને ગાયબ થઈ જાય છે. ઈ બધું હું જ ગાયબ કરી દઉં છું. તું ખીર બનાવસ ને તે હળદર ગાયબ કરી દઉં છું. પુલાવ બનાવ ને તે હાકરનું ડબલું ગાયબ કરી દઉં છું. અને લાપસી બનાવ ને તે લાલ મરચું ગાયબ કરી દઉં છું. પણ ખીરમાં હળદર, લાપસીમાં લાલ મરચું અને પુલાવમાં સાકર આમે ના નંખાય. એમાં સંતાડવાની શું જરૂર છે? કહીએ પછી પણ તું હોશિયાર છો અને અમારે આ અક્કલમઠી પાઈકી છે. ઈ આવી બધી વસ્તુ નાખી ચિત્ર વિચિત્ર વાનગી બનાવે. જી વાનગી પેટમાં જાય એટલે અંદર બટકા ભરે. હવે સંદીપ આપણને એના વિચારો જણાવશે. હા, તો બહુ સિમ્પલ છે. આપણે બેવ પોતપોતાના ઘરે સિક્યોરિટી સર્વિસ રાખીએ તો વર્ષે લગભગ 1.5 લાખનો ખર્ચો થાય અને એમાં તો એક મોટો અને 5 નાના બિઝનેસ ઊભા થઈ જાય. વેરી ગુડ સંદીપ. મમ્મી, હવે તમારો વારો. હા, મારા હિસાબે વોચમેન તો હોવો જ જોઈએ, કારણ કે વોચમેન એ સોસાયટીના સ્ટેટસનો સવાલ છે. અરે અમારે ત્યાં જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે મને પૂછે કે તમારે ત્યાં વોચમેન નથી, ત્યારે મારે શરમાઈને કહેવું પડે હશે અહીંયા ક્યાંક બીડી પીતો હશે, હમણાં ડ્યુટી પર આવી જશે. બોલો, મારે આવું જૂઠું ક્યાં સુધી બોલ્યા રાખવાનું? ઓહો, ઓકે. ચાલો, હવે તારો વારો. મને લાગે છે જો બંને પરિવારને ચોરીનો ખતરો હોય તો એ દિશા તરફથી જ હોઈ શકે. શું તે મને ચોર કીધી? ચોટી તો તું છે, મારા ભાઈને ચોરી કરીને બેઠી છે ને. ના, તારા ભાઈને ચોરી કરીને નથી બેઠી, લગ્ન મંડપની ચોરીમાં બેસીને પરણીને આવી છું, સમજી? બહુ સારું, પણ મરઘી કેટલો પણ ઉડવાનો પ્રયત્ન કરે અને એની પાંખ દુખી જાય તો એ ઉડી તો ન જ શકે. એ માટે તું તારી લાયકાતની વાત દલીલ નહીં કર, સમજી? તે મને મરઘી કીધી તો તે મને ચોર પણ કીધી ને. મરઘી ચોર, મરઘી ચોર, મરઘી ચોર. વેરી ગુડ. સોનિયા, મમતા, આ પાર્લામેન્ટ નથી અને વિષય બહાર જઈને પર્સનલ મારામારી કરવી અહીંયા નહીં શોભે. ઓકે, તો મને લાગે છે કે આપણે વોટ લઈએ કે વોચમેનની જરૂર છે કે નહીં. જેને એમ લાગતું હોય કે વોચમેનની જરૂર છે એ લોકો પોતપોતાનો હાથ ઉપર કરે. પપ્પાજી, તમારા સિવાય બધાનો જ મત છે કે વોચમેન હોવો જોઈએ.
એટલે એ મારી તો હજી ના છે હો. અરે મારા જેવો ભળ ભાદર પહાડ જેવો માણા જે એરિયામાં રહેતો હોય ને એ એરિયામાં વોચમેન ની જરૂર ન જ પડે. બધાનો જ મત છે કે વોચમેન હોવો જોઈએ. એટલે એ મારી તો હજી ના છે હો. અરે મારા જેવો ભળ ભાદર પહાડ જેવો માણા જે એરિયામાં રહેતો હોય ને એ એરિયામાં વોચમેન ની જરૂર ન જ પડે. એક મિનિટ. ના ના, વોચમેન તો હોવો જ જોઈએ. વોચમેન તો જોઈશે જ. બરાબર. હું પણ માનું છું કે વોચમેન તો જોઈએ જ. ઓકે ઓકે, ટૂંકમાં આ મીટિંગમાં બહુમત એમ છે કે આપણે જલ્દીથી જલ્દી વોચમેન રાખી લેવો જોઈએ. 6 8 છેલ્લે શું બોલ્યો? છેલ્લે છીક ખાધી. અરે છેલ્લે નંબર શું બોલ્યો? 688 બરાબર ને? ના 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 ના, શું? હું કહું અરે છેલ્લે 688. ઓહ બાપરે, હમણાં ફોન લાગી જાત તો. હે? અરે બરાબર તો ડાયલ કર્યો તો 688 એટલે તો 688. એમ તો તારું ગુજરાતી પણ એટલું ખરાબ છે? ગુજરાતી પણ એટલે બીજું મારું શું ખરાબ છે? ગુજરાતી સિવાયની ભાષા. એક મિનિટ ચૂપ રહેજે, ફોનની રિંગ વાગે છે. આ તો એને ચૂપ રહેવાનું કહો. હા હેલો, હા જાબાઝ સિક્યોરિટી એજન્સી. હા શું? એક મિનિટ. રોંગ નંબર છે. બહાદુર સિક્યોરિટી એજન્સી છે. ચાલશે સિક્યુરિટીની એજન્સી છે ને, ચાલશે. હા હેલો, હા નંબર રોંગ લાગ્યો છે પણ તમે કામ કરી શકો છો. આ તમારી સિક્યોરિટી એજન્સીનો ચાર્જ શું છે? અમારે શું છે, સિક્યોરિટી માટે એક સોસાયટી જોઈએ છે. અમને સોસાયટી માટે સિક્યોરિટી જોઈએ છે. શું? ઓહ, શું થયું હવે? ફોન કેમ કાપી નાખ્યો? એ લોકોનો ચાર્જ સાંભળીને મને એવું લાગ્યું કે એ લોકો મને જ કાપવા માંગતા હતા, એટલે મેં ફોન જ કાપી નાખ્યો. મોંઘો છે ચાર્જ? બહુ મોંઘો. આપણે આખું ઘર વેચી નાખશું ને તો માંડ એ લોકોની સિક્યોરિટીનું બિલ ભરી શકશું. ઓહો, કાંઈ વાંધો નહીં પપ્પા, હજી આપણી પાસે ઘણા નંબર છે. હું એક નંબર ટ્રાય કરું. 5 6 8 8. વાહ, અરે કેમ મૂકી કેમ દીધો? મેં મિસ કોલ માર્યો છે, હમણાં સામેથી ફોન આવશે. લેન્ડલાઇન પરથી તે લેન્ડલાઇન પર મિસ કોલ કર્યો. એ લોકોને કેવી રીતે ખબર પડશે કે તારો નંબર હતો? ઓહો સોરી પપ્પા, હું બીજો નંબર ટ્રાય કરું. રેવા દે, બીજો નંબર મને કે, હું ટ્રાય કરું છું. હા 22 2 34 3 4 5252. ખીસું કઈ રીતે 52? તું નંબર બોલ ને શાંતિથી. હા 5252 5252 ઓકે 95. 95 પણ છે. હેલો, કઈ સંભળાતું નથી. પેલા કાને રાખો. આ પકડ. હેલો, કઈ જ સંભળાતું નથી યાર. એક કામ કરો, હાથ એ જ રાખો, કાન બદલી નાખો. હેલો, હા હવે સંભળાય, પણ આ ફાવતું નથી યાર. કાંઈ વાંધો નહીં, હું છું ને પપ્પા, હા, તમે વાત કરો. હા હેલો, હા શું? ના હું મણીલાલ માસા નથી. દિવાકર માસા. દિવાકર માસા છું. અરે હું કોઈ માસા નથી ભાઈ, હું પ્લેન દિવાકર છું. થોડું બટર રાખજો. હું ડોસા છું. અરે પણ તમે પ્લેન દિવાકર બોલે એટલે બીજું. ચૂપ. હેલો, હા સાંભળો, નો માસા નો મામા, સિમ્પલી દિવાકર. હા શું છે કે અમને સિક્યોરિટી માટે એક વોચમેન જોઈએ છે. તમારો શું ચાર્જ છે? ઓહ, હવે શું થયું? અરે આ સિક્યોરિટી એજન્સીનો ચાર્જ તો વધારે મોંઘો છે. મારું ને જોબન પુત્રાનું ઘર વેચી નાખીએ ને તો આ સિક્યોરિટી એજન્સીનો ચાર્જ ભરી શકીએ. ઓહો, કાંઈ વાંધો નહીં પપ્પા, હજી આપણી પાસે ઘણા બધા નંબર છે. નંબર ઘણા બધા છે પણ સમય બહુ ઓછો છે ને. આપણને આજે ને આજે વોચમેનની જરૂર છે. અને પાર્થ બેટા પ્લીઝ આ રાજા ભોજને છાજે એવા નંબર નહીં આપને. આપણા બજેટમાં આવે એવી કોઈ સિક્યોરિટી એજન્સીના નંબર આપ પ્લીઝ. હા એક મિનિટ પપ્પા, એક મિનિટ. યસ,
પપ્પા એક સસ્તી સિક્યુરિટી એજન્સીના નામે નંબર છે. શાબાશ. પપ્પા ધીરે નંબર પડી જશે. એક મિનિટ હા, લગા 523369. હેલો. હા એક મિનિટ હા. પપ્પા હવે તમને ફાવશે પણ ને સંભળાશે પણ ખરું. હા, હેલો, નમસ્કાર. તમારી સિક્યુરિટી એજન્સીનો ચાર્જ શું છે? શું? 4 વોચમેન પર 1 વોચમેન ફ્રી? વેરી ગુડ. પણ અમને તો એક જ વોચમેનની જરૂર છે. તમારો ચાર્જ શું છે એક વોચમેનનો? અમને મંજૂર છે. તમે એક વોચમેન ક્યારે મોકલી શકશો? હા, ભલે. શું? વોચમેન મજબૂત છે? કમાલ કરો છો. હવે વોચમેન તો મજબૂત જ હોય ને. હા. ઓ અચ્છા, એ વોચમેન નું નામ મજબૂત છે. ભલે. વાંધો નહીં, અમને મંજૂર છે. તમે જેને સરનામું લખો જલ્દી. બેટા, અડધો કલાકમાં વોચમેન મોકલે છે. અરે પણ આપણા બજેટમાં. હેલો. હા, તમે સરનામું લખો. દિવાકર શાસ્ત્રી, આર યુ શ્યોર કે તમે વોચમેનની નોકરી માટે આવ્યા છો? હા પણ અમને તો ફોન ઉપર એમ કહ્યું હતું કે કોઈ મજબૂત નામનો માણસ આવશે. હા, મારું જ નામ મજબૂત છે. માણેકલાલ જનાર્દન બુરીવાલા તલાજીયા મજબૂત. એટલે એ તારી ઓફિસમાં કોઈ બીજો મજબૂત માણસ છે? હા, હવે તો એક પણ નથી. કેમ, તમે છો ને એક મજબૂત? હા, પણ હવે તો હું અહીંયા ડ્યુટી પર આવી ગયો ને. એટલે એ માય કંગલા, બહુ તમરીનો થામા, હજી તું ડ્યુટી ઉપર ચડ્યો નથી હો. અમે બધાએ વાતો કરી પછી નક્કી કરશું. તો પૂછો જે પૂછવું હોય. કેટલા સમયથી તમે આ લાઈનમાં છો? હું અહીંયા આવ્યો ને ત્યારે કોઈ લાઈન નહોતી, હું સીધો જ આવી ગયો. વોચમેનની લાઈનમાં ક્યારથી છો? હા, હું આ કામ 15 વર્ષથી કરું છું. ઠીક છે. આની પહેલા ક્યાં વોચમેન બન્યો તો? એ જ સ્કૂલમાં 4 વર્ષ વોચમેનનું કામ કર્યું. એ પહેલા સ્મશાનમાં 5 વર્ષ ડ્યુટી કરી. એની પહેલા એક બગીચામાં 4 વર્ષ વોચમેનનું કામ કર્યું. ટૂંકમાં જ્યાં ચોરી થઈ શકે એવી કોઈ જગ્યાએ તમે વોચમેન તરીકે કામ કર્યું નથી. અરે હા, આ તો કમલ થઈ ગઈ નહીં. કોઈ વાર તમે ચોરનો સામનો કર્યો છે? હા, રોજ કરું છું. એટલે ક્યાં કરસ રોજ ચોરનો સામનો તું? અરે મારું ઘર પોલીસ સ્ટેશનની સામે જ છે. ઈચ્છા હોય કે ન હોય તો પણ ચોરને તો જોવા જ પડે ને. અરે એમ નહીં, પોલીસ પકડે પહેલા તમે ચોરને જોયો છે? ના, કેવી રીતે ખબર પડે કોણ ચોર છે? પહેલી કહેવત સાંભળી છે ને, પકડાયો એ ચોર અને ના પકડાય એ સાવકાર. ખબર પડે કે સામે ચોર ઊભો હોય તમે શું કરો? હું તો તૂટી પડું ચોર ઉપર. એટલે આમ તો તું તૂટી પડી, આમ હરખો ગોઠવાઈ જા મોનથી. હા, તો હવે તું મને એમ કે બસ કરો. તારીખ पे तारीख. તારીખ? સોરી. સવાલ પર સવાલ. અહીંયા આપણે તાત્કાલિક વોચમેન રાખવાનો છે અને તમારા સવાલો ખૂટતા જ નથી. એટલે એમ કઈ પૂરી તપાસ કર્યા વગર ગમે એને સુરક્ષા હારું વોચમેન ન બનાવી લેવાય. તો તમે ચિંતા નહીં કરો, મારી આગળ વોચમેનનો યુનિફોર્મ છે. મારા હારા ઓલો કાગડો એના માથામાં 3 પીછા મોરના ભરાવી લે એટલે ઈ મોરલો ન થાય ને, એમ વોચમેન ના લુગડા પહેરી લે એટલે તું વોચમેન ન બની જાય. તો મારી આગળ સીટી પણ છે ને દંડો પણ છે. બસ બહુ થયા હવે સવાલ. એલા એ અકલ મઠા, એમ પૂરતી ચોકસાઈ કર્યા વગર ગમે એવાને કઈ આપણા ઘરની સુરક્ષા ન હોપી દેવાય. જોઈ રહ્યો છો તમે, ક્યારના ખાલી ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. અને હું જોઈ રહ્યો છું
કે તું ખોટી આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે. ખરું કહું ને તો તમે છે ને કોઈ વોચમેન રાખવા માંગતા જ નથી, ભલે ને 32 લક્ષણો કેમ ના હોય. અને તું છે ને ગમે એમ કરીને કોક વોચમેન રાખવા માંગે, પછી ભલે ને એમાં એક કઈ લખણ ન હોય. અભ્યંકર, તમે છે ને દર વખતે ઊંધું જ કેમ વિચારતા હો છો? અને તું દર વખતે છે ને ઊંધો હાલતો હોય છે. હું ઊંધો હાલું છું? તારામાં એ જ તો મોટી નબળાઈ છે. પપ્પા પ્લીઝ તમે આમ ઝઘડો નહીં. પપ્પા પ્લીઝ તમે અત્યારે ઘરમાં જઈને આરામ કરો. લે, હું શું કામ આરામ કરો? પપ્પા પ્લીઝ, આ તમારું જ ઘર છે, તમે અંદર જાઓ ને બિંદાસ આરામ કરો. અરે પણ હું પપ્પાજી તમે અંદર નહીં જશો ને તો ભરતી સરતી વાતો પર દલીલો થયા કરશે. તો હવે મારી ડ્યુટી શરૂ. બહુ તમરોતામાં સૌથી મોર તો તારી શારીરિક પરીક્ષા લેવામાં આવશે. તો હું તૈયાર છું. કમ ઓન મજબૂત, યુ કેન ડુ ઇટ. જલ્દી મજબૂત ભાઈ, તમારું વજન તો એટલું ઓછું છે કે તમે કંઈ પણ કરશો ને ખબર જ નહીં પડે. મજબૂત ભાઈ પહેલા ક્યારે કરે છે પુશઅપ્સ? આમ તો હું કરી શકું છું, પણ આ તો પ્રેક્ટિસની વાત છે ને. આજકાલ ટાઈમ ક્યાં છે? એટલે છેલ્લે આ ઉઠક બેઠક કઈ કરી હતી તે? 20 વર્ષ પહેલા. તઈએ મારા હારે તારા ટાંટિયા જામ થઈ ગયા છે ભાઈ. તારી સેવા વગર છે ને અમે બધા હલાવી લેવું. ઓહ, તો મને આ નોકરી નહીં મળે. ના સોરી. ઠીક છે, મારા માટે તમારો વિચાર બદલાય તો મને પાછો બોલાવજો. ચાલો ઘરે તો પોગી જઈશ ને. એક નંબરના કંજૂસ છો તમે અભ્યંકર, એક નંબરના કંજૂસ છો. પૈસા આપવા પડશે ને એટલે આને ભગાડી દીધો. એટલે એ કંજુસાઈની આમાં વાત જ નથી આવતી, પણ આમ રસ્તે જતા હાલી મવાલીને કઈ અહીંનો વોચમેન ન બનાવી દેવાય. જેના પૈસા આપવા પડશે એ જ મૂળ દુઃખ છે તમારું. પપ્પાજી પ્લીઝ આમ બોલીને તમે છે ને કડવાશ ના વધારો. એટલે અને પૈસાનું મેનેજમેન્ટ કરવા હારું મને છે ને કોઈની સલાહની જરૂર નથી પડતી. મેં કઈક ધંધામાં એવા પૈસા રોક્યા છે જેમાં મને કોઈ દી નુકસાન નથી ગયું. પપ્પા, તમે બીજાના ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરો છો? મોટી મોટી વાતોથી છે ને હું કઈ અંજાઈ નહીં જાઉં. હા મમ્મી પ્લીઝ પપ્પાને અંદર લઈ જા ને. હા હા, ચાલો ચાલો હવે તમે. આ મજબૂત તો ઢીલો પડીને ભાગી ગયો, તમે ચાલો હવે અંદર. ના ના વિદ્યા, એ ભાગી નથી ગયો, આમણે ભગાડ્યો છે એને. તો કા તારે એને તારા ઘરમાં બેહાડીને આરતી ઉતારવી હતી? હાલો હાલો આપણે ઘરે જઈએ. હાલો. પોતે કઈ કામ કરવું છે નહીં અને બીજાને કરવા દેવું નથી. આ તું કોના હારું બોલ્યો? જે અહીંયા કામ નથી કરતું ને, જે નબળું છે ને એના હારું બોલ્યો. બોલો હરો. અરે હાલો હવે. અરે હું હાલો ગીતા, આ માળાએ મને એમ કીધું કે હું કઈ કામ ધંધો નથી કરતો અને હું હાવ નવરી બજાર છું. પપ્પાજી પ્લીઝ એ વાત છોડો ને હવે. હવે કેવી રીતે છોડી પપ્પાજી તમે આ મેરી કોમ જેવું કેમ કરો છો? મેરી કોમ નહીં, દીવા કોમ છું. પપ્પા શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આ થોડું પાણી પી લો, થોડું પાણી પી લો પપ્પા. સાઈડમાં મૂક. સાઈડમાં જગ્યા જ નથી પપ્પા મૂકવાની. માથા પર મૂક. કોના, મારા કે તમારા? મારા. ભલે પપ્પા જલ્દી બોલજો, નહીં તો ગ્લાસ પડી જશે નીચે. પછી નીચે મૂક. નીચે. અરે હા પપ્પા, પાણી ઉડી જાય પેલા પી લો પ્લીઝ. પાણી પી લો. અરે આ ચારુના પપ્પાએ છે ને મારા કરાવ્યા પર છે ને આખું પાણી ફેરવી નાખ્યું છે. ના પપ્પાજી એવું કઈ નથી. અરે માંડ એક વોચમેન આવ્યો હતો. અરે એને એટલા બધા અને એવા સવાલો પૂછ્યા કે એ બિચારો હાફી ગયો. પપ્પા તમે અત્યારે નહીં આપો, એટલે કે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. અરે તો વોચમેન આવ્યો છે ને ત્યારથી પોતે હાફી રહ્યો છે. ને અભ્યંકર અંકલના સવાલોને લીધે એના બિચારીનો દિમાગ પણ હાફા લાગ્યો હતું. જાણે પોતે તો કોઈ સવાલો પૂછ્યા જ નથી. ચાલ હાય. ભોયણની જેમ નહીં
ઝઘડો તમે બંને જણા. બેટા અત્યારે મને છે ને એટલો બધો ગુસ્સો આવી રહ્યો છે. નહીં પપ્પા એંગ્રી યંગ મેન જેવું નહીં કરો. દિવાકર શાસ્ત્રી છો તમે. શાંત થઈ જાઓ. અરે તમે પોતે જ એંગર મેનેજમેન્ટના પ્રોફેસર છો અને તમે જ ગુસ્સો કરો એમ કેમ ચાલે? એક કામ કરો, પાણી છે હજી ઉડી નથી ગયું. ઉડી જાય પેલા પાણી પી લો પપ્પા જલ્દી. હવે બોલો. અરે કઈ બોલવા જેવું રહ્યું છે? અરે એટલે કે વારું ત્યારે બોલો. મારું ત્યારે. વારું ત્યારે. ઓકે. વારું ત્યારે ત્યારે રે સંદીપ, કેમ તારો મૂડ ખરાબ છે? જો ને બેની, પપ્પા ગામના લોકોના ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરે છે પણ મારી માટે 1 રૂપિયો નથી. હે ભગવાન, અહીંયા શું વાત ચાલે છે અને તું શેનો અફસોસ કરી બેઠો છે? અરે વિચાર, પપ્પાજીએ વાતમાં પપ્પાનું કેટલું અપમાન કરી દીધું અને આપણે સાંભળતા જ રહી ગયા. હા, આ વાત પર મારી અને દિશાની બહુ જીવાજોડી પણ થઈ. તને ખબર છે એ ચાપટીએ મને શું કીધું? એ કહે છે કે મારા પપ્પા સાચું જ બોલે છે, તારા પપ્પા કઈ કામ કરતા નથી, એ હકીકત છે. બોલ. એ ચાપલી પર તો મને એટલો ગુસ્સો આવે છે ને કે એના મોઢા પર એક મુક્કો મારી દઉં. પણ હું શું કહું છું ચારુ, ગામના ધંધા એ ધંધા અને સગા દીકરાનો ધંધો કાંઈ નહીં. ઓફો સંદીપ, પ્લીઝ આ વાતને જરા સિરિયસલી લે. આ આપણા પપ્પાના સન્માનનો પ્રશ્ન છે. હા હું ધ્યાન આપું છું. બસ હવે બહુ થઈ ગયું. દર વખતે આમ ટોણા સાંભળી લેવાની કોઈ જરૂર નથી. હવે આપણે સામો જવાબ આપવો જ પડશે ને એ પણ આમ જ નહીં, સાબિતી સાથે. યસ, ઈંટનો જવાબ પથ્થરથી આપી શકાય એવો આઈડિયા મને મળી ગયો છે. મારા હારે દીવા કરે મને લલકાર્યો. મને તમે ગુસ્સો ન કરો. અરે કોક આવીને તારા મોઢા ઉપર ગમે એમ બોલી જાય તો તને ખીજ ન ચડે? હા, પણ હવે તમે તમારા મનને છે ને બીજી બાજુ વાળો. જો હું આ છાપામાં જોક સંભળાવું. અરે જોક તો મારો દીવા કરે મોટો બનાવી દીધો છે. તું છે ને ઈ જોક મનમાં વાંચી લે. હા, પણ મને એમ થયું કે છાપાનો જોક હું આપણે બેને સંભળાવો ને તો આપણે બે હસી શકીએ એમ. સાંભળો. એક હતી કીડી. અટાણે છે ને મારા મગજના ખૂટા છટકી ગયા છે અને મારે ઓલા દીવાકરના ટોણાનો હણહણતો જવાબ દેવાનો છે, એટલે તું મૂંગી મરજે. પપ્પા, અમે કંઈક વિચારીને આવ્યા છે. પપ્પા આમ જોઈએ ને તો તમે લોકોના ધંધામાં બરાબરથી પૈસા ઇન્વેસ્ટ કરો છો અને મારો તો ભાવ પણ નથી પૂછતા. આ વાત પર હું હજી પણ નારાજ છું, પણ છતાંય મોટું મન રાખીને હું તમારી માટે પ્લાન વિચારીને આવ્યો છું. એલી ચારુ, તું બોલ. પપ્પા, તમારે પોતે જ એક સિક્યોરિટી એજન્સી ખોલવી જોઈએ. પપ્પા અમને તમારી પર પૂરો વિશ્વાસ છે કે આ કામ તમે બેસ્ટ રીતે કરશો. અરે વાહ, મારા હારા આપણા છોકરાએ તો કઈ જબરું વિચાર્યું છે ને. અને હવે સવાલ છે ને મારી મૂછુના સન્માનનો આવી ગયો છે, એટલે મારે કંઈક કરીને જ બતાવવું પડશે. અને તમે લોકોએ એવું વિચાર્યું છે જેમાં મારી આર્મીના ટ્રેનિંગ થકી હું સામે વાળાને હણહણતો જવાબ આપી શકીશ. શાબાશ. વાહ વાહ, તો અટાણે જ આપણે એજન્સીનું નામ વિચારી લી. હાલો સુરક્ષા એજન્સી. ના બિંદાસ એજન્સી. ભયંકર એજન્સી. યસ! વાહ, ભયંકર સિક્યુરિટી સર્વિસ. વાહ મારી ગીતા, વાહ. હું ટોપલા પેટનું નામ ઉજાડ્યું છે. મારું હારું નામમાં 6 કિલોનું વજન છે. ઓલો ચોર તો સાંભળીને જ ભાગી જશે. હા, ભયંકર સિક્યોરિટી સર્વિસ. અને હા, આપણે નીચે ટેગલાઈન પણ નાખીશું, અમારી સિક્યોરિટી અને સેવા, તમે ખાઓ મેવા. મમ્મી, જેવો ચોર ઘરમાં આવશે ને આપણે એને ઉપર ગરોળીઓથી ભરેલી ઢોલ નાખી દઈશું. ચોર પણ એમ જ કરશે.
પણ આટલી બધી ગરોળીઓ લાવશું ક્યાંથી એક સાથે? અરે પપ્પાને કામે લગાડી દઈશું ને, આખી રાત દિવાલ પરથી ઘરોડીઓ ભેગી કરતા અને આખી શેરીમાંથી એને ગોતવી પડશે. સૌથી વધારે તો ચારુના પિયરમાંથી ગરોળીઓ મળશે. અને પછી છે ને જે ગુજર આવશે ને એની ઉપર શું કેપેસિટી છે તમારી? કેટલું બોલી શકો છો તમે લોકોને, પણ સાથે કેટલું બોલી શકો છો? એવું લાગતું હતું કે શાક માર્કેટમાં આવી ગયો છો. ત્રાસ થાય છે, ત્રાસ. એ પ્લીઝ 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 એક એક કરીને બોલો. વિદ્યા, તું પહેલા કે, તું શું કહેતી હતી? જો મારું કેવું એમ છે કે આપણે ચોર અને ચોરીથી બચવાનો એક સીધો સાદો ઉપાય એ છે કે આપણે જેટલી પણ કિંમતી વસ્તુઓ હોય અને ચોરાઈ જવાનો ડર હોય એવી દરેક વસ્તુ પર ઘંટડી બાંધી દઈએ. અને જેવો ચોર આવીને એને પકડવા જાય એટલે એ ઘંટડીનો ટન 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 એવો અવાજ આવે અને આપણી ઊંઘ ઉડી જાય.